નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. એએનએમ માટેની ખૂબ જ સુંદર મજાની તક અને જે આપણે એકચ્યુઅલ ક્લાસીસમાં ન જઈ શકીએ ત્યારે સરસ મજાના વર્ચ્યુઅલ ક્લાસીસની સગવડતા માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ દ્વારા આપ કોઈ પણ પ્રકારના પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નોની છણાવટ તથા તમામ વિષયનું ખૂબ જ ડિસ્ક્રિપ્ટિવ જ્ઞાન પણ મેળવી શકશો અને સાથે સાથે તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન પણ તમને મળી શકશે. તો આપણે શરૂઆત કરશું થોડું લિટરેટિવ, કે જેમાં આપણે યાદ રાખશું દરેક વિષય. મિત્રો, જ્યારે પણ તમે આ એપનો ઉપયોગ કરો, જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે વિડીયો ખૂબ શાંતિથી અને જ્યારે પણ સારો સમય મળે ત્યારે વિડીયો જોજો, જેથી કરી અને આપણે કોઈ પણ પ્રકારનું અન્ય વાંચન કરવું પડે નહીં. તો આજના આપણા પહેલા વિષયમાં આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં એનાટોમી ફિઝિયોલોજી વિશે ચર્ચા કરશું. જ્યાં સુધી પરીક્ષાને સંબંધ છે ત્યાં સુધી એનાટોમી ફિઝિયોલોજીના બહુ ઓછા પ્રશ્નો પૂછાય, પણ અમુક પ્રશ્નો એવા હોય કે જે પ્રશ્ન પૂછાતા હોય. દાખલા તરીકે શરીરના નાનામાં નાના એકમને શું કહેવાય? તો સેલ કહેવાય. દરેક સેલ મળીને શું બને? ટિશ્યુ બને. તો આવા અમુક પ્રશ્નો જે એનાટોમી ફિઝિયોલોજીમાં પૂછાતા હોય તો આપણે એક પણ સબ્જેક્ટને બાદ ન કરી શકીએ અને તમામ સબ્જેક્ટ આપણે ભણવા જોઈએ. તો શરૂઆત કરીએ એનાટોમી ફિઝિયોલોજી એટલે કે હ્યુમન બોડી, હ્યુમન હાઇજીન. વાત કરીએ ટર્મિનોલોજીની, તો મિત્રો જ્યાં સુધી પરીક્ષાને સંબંધ છે ત્યાં સુધી એક વખત સારી રીતે વાંચેલી વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં જાય ત્યાર પછી ક્યારેય પણ એ એમસીક્યુના રૂપમાં પ્રશ્ન પૂછાય તો એના ઓપ્શન હોય તો અવશ્ય ઓપ્શન આપણને યાદ રહી જાય. પણ જે વસ્તુ વાંચેલી છે એ ખૂબ શાંત ચિત્તે વાંચેલી હોવી જોઈએ. તો શરૂઆત કરશું ટર્મિનોલોજીથી. ટર્મિનોલોજીમાં જોઈએ તો કેવિટી. કેવિટી કોને કહેવાય? તો બખોલ, કે જેને કેવિટી કહેવાય, જગ્યા હોય. એબડોમિનલ કેવિટી હોય, ક્રેનિયલ કેવિટી હોય, ચેસ્ટ કેવિટી હોય. આંખમાં જે ડોળાની જગ્યા છે તો તેને ઓર્બિટ કેવિટી કહેવાય. નાકની જગ્યા જે છે એને નેઝલ કેવિટી કહેવાય. ટૂંકમાં કેવિટી એટલે એક બખોલ. સુપિરિયર તો ઉપરનું, જે ઉપરનો ભાગ હોય તો એને સુપિરિયર કહેવાય. આપણે દરેક વસ્તુમાં એન્ટિરિયર, સુપિરિયર, એન્ટિરિયર, ઇન્ફિરિયર એવી આપણે કરતા. સુપિરિયર એટલે હ્યુમરસનો જે ખંભાનો ભાગ હોય તો સુપિરિયર કહેવાય. નીચેનો ભાગ હોય તો ઇન્ફિરિયર કહેવાય. ઇન્ફિરિયર એટલે નીચેનું. મિડલાઇન તો શરીરની બરાબર વચ્ચેની કાલ્પનિક રેખા જે સ્ટર્નમ છે એને આપણે મિડલાઇન કહીએ. અમ્બિલિકલ છે તો એ મિડલાઇનમાં આવે. મિડિયલ એટલે મિડલાઇન તરફનું. મિડલ એટલે એકદમ વચ્ચેનું હોય તો એને આપણે મિડલ કહીએ. દાખલા તરીકે સ્ટર્નમ બોન. લેટરલ તો મિડલાઇનથી વિરુદ્ધ દિશાનું, બાજુનું, બરાબર. પછી લેફ્ટ લેટરલ હોય, રાઈટ લેટરલ હોય. ડાબી બાજુ પડખે હોય તો એને લેફ્ટ લેટરલ કહેવાય, જમણી બાજુ હોય તો એને રાઈટ લેટરલ કહેવાય. એવી જ રીતે ઇન્ટિરિયર અને પોસ્ટિરિયર. ઇન્ટિરિયર એટલે આગળનું, પોસ્ટિરિયર એટલે પાછળનું. આપણો ચેસ્ટનો ભાગ છે, જે છાતીનો ભાગ છે તો એને ઇન્ટિરિયર કહેવાય. એવી જ રીતે બેકનો ભાગ છે તો એને પોસ્ટિરિયર કહેવાય. તો આપણે યાદ રાખવું જોઈએ. નોચ તો કોઈ પણ નોચ હોય તો એને ખાંચો એટલે કે નોચ. દાખલા તરીકે આપણે ફિમેલ પેલ્વિસમાં ગ્રેટર સાયટિક નોચ ભણ્યા તો જે ખાંચો હતો કે જેમાં સાયટિક નવ પસાર થાય તો એને નોચ કહેવાય. ડોર્સલ તો પંજાની હથેળીનો પાછળનો ભાગ તો એને ડોર્સલ કહેવાય, કે જેની ઉપર આપણે થોડું પાણી નાખી અને આપણે જોઈએ. સ્પંજ, આપણે એમ કહેતા કે સ્પંજ બાથમાં પાણીનું, ગરમ પાણી જાણવા માટે, પાણીનું ટેમ્પરેચર જાણવા માટે આપણે શું કરીએ? તો ફોરઆર્મ એટલે કે જે હથેળીના પાછળના ભાગ એટલે કે હાથના ઉપરના ભાગે આપણે થોડુંક રેડીએ તો એને કહેવાય ડોર્સલ. પ્રોક્સિમલ એટલે ખૂબ નજીકનું હોય તો એને પ્રોક્સિમલ કહેવાય.
ડિસ્ટલ એટલે દૂરનું કહેવાય, ડિસ્ટલ એટલે દૂર. ફોસા એટલે ખાડો કહેવાય. આપણે જેવી રીતે ફિમેલ પેલ્વિસ ભણ્યા હતા એમાં આપણને હતું, એમાં એન્ટિરિયર ફોસા અને પોસ્ટિરિયર ફોસા હતું, જે બહારના કે જ્યાં ગ્લુટિયલ મસલ્સ હોય તો એને પોસ્ટિરિયર ફોસા કહેતા. બરાબર. તો એ રીતે ફોસા પણ હોય. કોર્ટેક્સ, તો કોર્ટેક્સ મીન્સ પડ કહેવાય. કોઈ પણ અવયવ હોય એને જે બહારનું પડ હોય તો એને કોર્ટેક્સ કહેવાય. દાખલા તરીકે મેડ્યુલામાં એને કોર્ટેક્સ હોય. બરાબર. મેડ્યુલા તો અંદરનો જે પડ હોય તો એને મેડ્યુલા કહેવાય. બોન તો તમને ખ્યાલ આવે, બોન એટલે હાડકું, ઓસિયસ, ઓસિકલ. રેડી. ત્યાર પછી આગળ થોડી મૂવમેન્ટ જોઈએ શરીરની. ક્યારેક પૂછાય તો આપણને ખ્યાલ આવે, એક વખત વાંચન કરવું જરૂરી છે. ફ્લેક્શન કેને કહેવાય? તો વાંકા વળીએ એને ફ્લેક્શન કહેવાય. બેન્ડિંગ શરીરનું કરીએ એને ફ્લેક્શન કહેવાય. પાછા સીધા થઈ જાય તો એને એક્સટેન્શન કહેવાય. તો ફ્લેક્શન અને એક્સટેન્શન. ડોક આમ વાંકી વાળી અને જે દાઢી છે એ છાતીને અડાડીએ તો ફ્લેક્શન થયું કહેવાય. ફરીને પાછી ડોક ઊંચી કરીએ તો એને એક્સટેન્શન કહ્યું કહેવાય. એબડક્શન તો મિડલાઇનથી દૂર. દાખલા તરીકે આપણો હાથ નીચે હોય અને આપણે હાથને સીધો કરીએ તો એ એબડક્શન થયું, મિડલાઇનથી દૂર થયું. એડક્શન તો મિડલાઇન તરફ એટલે કે નીચે નમાવીએ તો એને એડક્શન કહેવાય. રોટેશન તો જેમ ગોળ ગોળ મૂવમેન્ટ ફેરવીએ તો એને રોટેશન કહેવાય. પ્રોનેશન તો હાથની હથેળી હોય, આપણે નોર્મલી હાથની જમીન તરફ આપણો હથેળીનો ભાગ હોય તો એને પ્રોનેશન કહેવાય, અને ઉપર તરફ ભાગ હોય તો એને સુપાઇનેશન કહેવાય. તો આવું ક્યારેક ક્યારેક આપણને પૂછે કે હાથની હથેળીને જમીન તરફ ઊંધી કરીએ તે પોઝિશનને નીચેના પૈકી કઈ પોઝિશન કહેવાય? તો પ્રોનેશન કહેવાય. હાથની હથેળી આકાશ તરફ જતી હોય તો એને કહેવાય સુપાઇનેશન. કેવું કહેવાય? સુપાઇનેશન. સરકમડક્શન તો કોમ્બિનેશન, ફ્લેક્શન અને કોમ્બિનેશન ઓફ ફ્લેક્શન. બરાબર ને? આમ ઊંચું નીચું કરી તો સરકમડક્શન કહેવાય. ઇન્વર્શન તો પગનો પંજો આપણે અંદર વાળીએ તો એને ઇન્વર્શન કહેવાય. પગ તમે આમ અંદરની બાજુ વાળી દો આમ ક્લબ ફૂટની જેમ તો એને ઇન્વર્શન કહેવાય. ઇવર્શન તો બહાર કાઢીએ તો એને ઇવર્શન કહેવાય. તો આ થોડી હતી પોઝિશન. ત્યાર પછી આપણે લેશું થોડુંક એડલ્ટ અને ચિલ્ડ્રનમાં જે આપણા કુલ હાડકા જે બોન્સ છે એ બોન કુલ કેવી રીતે આપણા બોન હોય તો એ બોન આપણે લેશું, અને એ બોન આપણે કેવી રીતે ગણતરી કરશું કે જેથી કરી અને આપણે 213 બોન કરી શકીએ. તો શરૂઆત કરીએ અપર લિમ્બ. અપર લિમ્બ એટલે ઉપર, હાથ અને હાથના જે બોન્સ છે એ અપર લિમ્બમાં આવે. તો અપર લિમ્બમાં ટોટલ કેટલા બોન હોય? તો 64. કેટલા હોય? 64. બરાબર. પછી અપર લિમ્બમાં શું આવે? તો અપર લિમ્બમાં આવી જાય ક્લેવિકલથી શરૂ કરીને સ્કેપ્યુલા, ક્લેવિકલ, હ્યુમરસ. બરાબર. આ બધું અપર લિમ્બમાં આવી જાય. ત્યાર પછી આવશે લોઅર લિમ્બ. તો લોઅર લિમ્બમાં શું આવે? તો લોઅર લિમ્બમાં પગના ભાગના હાડકા એ લોઅર લિમ્બમાં આવે. બરાબર. અપર લિમ્બમાં બંને હાથ ના 32 હોય તો એ અપર લિમ્બ થાય. લોઅર લિમ્બ એટલે બંને પગના 31 તો એ થાય લોઅર લિમ્બ. બરાબર. તો આ રીતે લોઅર લિમ્બના 62 હાડકાઓ, 62 બોન થાય. બરાબર. ત્યાર પછી આવ્યા વર્ટિબ્રા. તો વર્ટિબ્રા કુલ કેટલા હોય? 26 વર્ટિબ્રા હોય. બરાબર. અને આમ કુલ કેટલા વર્ટિબ્રા થાય? 33. બરાબર. કેટલા થાય? 33. પછી આવ્યું સ્કલ. સ્કલના કુલ કેટલા બોન હોય? તો સ્કલમાં કુલ હોય 22 બોન. કેટલા હોય? 22 બોન. બરાબર. તો સ્કલના ટોટલ હાડકા થાય 22. ત્યાર પછી રિબ્સ. ટોટલ કેટલી રિબ્સ થઈ? તો 24. કેટલી થાય? 24. એક સ્ટર્નમનું બોન આવે, એક સ્ટર્નમ બોન. બરાબર. અને એક હાયોડ. હાયોડ એટલે ગળાનું હાયોડ બોન એક હોય. ત્યાર પછી કાનના હોય હાડકા. કાનના તો આપણે યાદ એવું રહેવું જોઈએ કે હાયોડ બોન કેટલા હોય? નીચેના પૈકી હાયોડ બોનની સંખ્યા કેટલી હોય? તો 1 હોય. સ્ટર્નમ બોનની સંખ્યા નીચેના પૈકી કેટલી હોય? તો 1 હોય. નીચેના પૈકી રિબ્સના બોનની સંખ્યા કેટલી હોય? તો 12 પેર અને 24 હાડકા, 24 બોન.
કાનમાં કુલ કેટલા હાડકાઓ આવેલા હોય, બોન આવેલા હોય? તો એક કાનમાં કેટલા બોન આવેલા હોય? 6 બોન આવેલા હોય. કેટલા હોય? 6. આમ કુલ મળીને 206 બોન થાય અને ચિલ્ડ્રનમાં થાય 213. સિસ્મોઇડ બોન ઘણી વખત આપણે પૂછાય પટેલા એટલે તમને ખબર છે કે ની જોઈન્ટ જે આપણો જે સાંધો છે ની જોઈન્ટ, બરાબર, ઢીચણનો, એમાં જે આગળનું તરતું હાડકું છે, જે મૂવેબલ હાડકું છે, તો એને પટેલા કહેવાય. તો પટેલા કયા પ્રકારનું બોન છે? તો એ સિસ્મોઇડ પ્રકારનું બોન કહેવાય. બરાબર. ઘણી વખત આપણને એમ પૂછે કે હાડકાના બંધારણમાં નીચેના પૈકી કયા ખનિજ ક્ષારો વધુ જ હોય છે? તો કેલ્શિયમ અને ફોસ્ફરસ. બરાબર. ક્યાં હોય? કેલ્શિયમ અને ફોસ્ફરસ. તો આ પણ આપણને આવડવું જોઈએ. બરાબર. ત્યાર પછી પેરીઓસ્ટિયમ એવો શબ્દ આવે. તો જે બોન છે એના ઉપરના પડને નીચેના પૈકી શું કહેવાય? બોનના ઉપરના પડને, એટલે હાડકાના ઉપરના પડને શું કહેવાય? તો હાડકાના ઉપરના પડને કહેવાય પેરીઓસ્ટિયમ. બરાબર. તો એવું પણ આપણે યાદ રાખવું જોઈએ. એક વખત તમે ખાલી આમાં ગો થ્રુ થશો એટલે પછી જ્યારે પણ MCQ આવશે ત્યારે આપણને ખૂબ જ ઈઝી રહેશે. તમને એમ થશે કે મને સમજાય છે. બરાબર. તો એક વખત આપણે એમને ગો થ્રુ થઈ જવું પડે. ત્યાર પછી ફન્ટોનલ, તો ખૂબ જ ઉપયોગી, વારંવાર પૂછાતા પ્રશ્નમાં ફન્ટોનલ એ આપણે યાદ રાખવાનું હોય. આપણે 2 ફન્ટાનલ ભણવાના છે, એમાં એન્ટિરિયર અને પોસ્ટિરિયર, તો બંને આપણને આવડવા જોઈએ. ઇન્ટિરિયર અને આપણને એમ પૂછે કે કોરોનલ અને સજાઇટલ સૂચર વચ્ચે આવેલા ફન્ટોનલમાં નીચેના પૈકી કયા ફન્ટોનલનો સમાવેશ થાય છે? તો એને કહેવાય એન્ટિરિયર ફન્ટાનલ. કેની વચ્ચે આવ્યું હોય? કોરોનલ અને સજાઇટલ સૂચરની વચ્ચે. બરાબર. એન્ટિરિયર ફન્ટોનલનો શેપ કેવો હોય? તો ડાયમંડ શેપ. કેવો કહેવાય? ડાયમંડ, હીરા જેવો. બરાબર. સાઇઝ કેટલી હોય? તો સાઇઝ મોટા ભાગે પૂછતા નથી. 4 સેન્ટીમીટર અથવા તો 1.5 ઇંચ જેટલી હોય. પણ ક્યારે પૂરાય? 100% પૂછાય એવો પ્રશ્ન. ઇન્ટિરિયર ફોન્ટાનલ નીચેના પૈકી ખાલી જગ્યા માસે પૂરાઈ જાય છે? તો આમાં આવશે 18 માસ અથવા તો 1.5 વર્ષ. ત્યાર પછી એન્ટિરિયર ફોન્ટાનલ નીચેના પૈકી શાના વડે ઓળખાય છે? તો એ પણ આપણને આવડવું જોઈએ. બ્રેગમા વડે ઓળખાય. રેડી? તો આટલું યાદ રાખો એન્ટિરિયર ફન્ટોનલમાં. તો એન્ટિરિયર ફન્ટોનલનો કોઈ પણ પ્રશ્ન આવે તો એન્ટિરિયર ફન્ટાનલ આપણને આવડે. એવી રીતે પોસ્ટિરિયર ફન્ટાનલ, તો પોસ્ટિરિયર ફન્ટાનલ તો પરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોન વચ્ચે આવેલા ફન્ટાનલને ખાલી જગ્યા ફન્ટોનલ કહેવાય. ઇન્ટિરિયર ફન્ટોનલ, પોસ્ટિરિયર ફન્ટોનલ, લેટરલ ફન્ટોનલ કે એક પણ નહીં. તો એનો જવાબ આવે પોસ્ટિરિયર ફન્ટોનલ. તો આપણને ખ્યાલ આવી ગયો કે પોસ્ટિરિયર ફન્ટોનલ ક્યાં આવેલું હોય? તો પરાઇટલ અને ઓક્સિપિટલ બોનની વચ્ચે આવેલું હોય તો એને કહેવાય પોસ્ટિરિયર ફન્ટોનલ. કેટલા માસે બુરાઈ જાય? તો 1.5 માસે. બરાબર. 1.5 માસે બુરાઈ જાય. કેવો એનો આકાર હોય? તો લેમડા જેવો હોય. લેમડા એટલે ઊંધા વાય જેવો એનો આકાર હોય. બરાબર. અને એને શું કહેવાય? તો જેમાં બ્રેગમાં કીધું હતું એન્ટિરિયર ફન્ટોનલને, એમ પોસ્ટિરિયર ફન્ટોનલને બ્રેગ લેમડા કહેવાય છે. ત્યાર પછી વાત કરીએ થોડી વર્ટિબ્રલ કોલમની. તો વર્ટિબ્રા ઘણી વખત આપણને પૂછે તો સર્વાઇકલ વર્ટિબ્રા કેટલા હોય એની સંખ્યા ઘણી વખત પૂછે. તો સર્વાઇકલ વર્ટિબ્રા કુલ 7 હોય. સર્વાઇકલ વર્ટિબ્રાને કયા વર્ટિબ્રા કહેવાય? તો નેકના, ગરદનનો ભાગ બનાવે. બરાબર. પહેલા વર્ટિબ્રાને એટલાસ કહેવાય અને બીજા વર્ટિબ્રાને એક્સિસ કહેવાય. આ આપણે યાદ રાખવાનું છે. બરાબર. વર્ટિબ્રલ કોલમમાં આવેલા પ્રથમ વર્ટિબ્રાને નીચેના પૈકી શું કહેવાય છે? એટલાસ, એક્સિસ, થોરેસિક કે સર્વાઇકલ? તો એટલાસ કહેવાય છે. બીજા મણકાને શું કહેવાય? તો એક્સિસ કહેવાય. કેવું કહેવાય? એક્સિસ. શિરોધર અને અક્ષ. એટલાસ એટલે શિરોધર કહેવાય, એક્સિસ એટલે અક્ષ કહેવાય. પણ ઇંગ્લિશમાં યાદ રાખશો તો પણ ચાલશે. ત્યાર પછી થોરેસિક વર્ટિબ્રા હોય તો કુલ થોરેસિક વર્ટિબ્રા કેટલા હોય? 12. કેટલા હોય? 12. અને બધા જ વર્ટિબ્રાની સાથે રિબ્સ જોડાયેલી હોય. રિબ્સ કેટલી હોય ટોટલ? તો તમને ખ્યાલ આવી ગયો કે થોરેસિક વર્ટિબ્રા 12 હોય તો રિબ્સ 12 દુ 24 હોય. બંને બાજુ જોડાયેલી હોય.
વચ્ચે બરાબર વચ્ચે સ્ટર્નમ સાથે જોડાયેલી હોય. લંબર વર્ટિબ્રા કેટલા હોય? 5, જેની કમરના વર્ટિબ્રા પણ કહેવાય, સૌથી મોટા વર્ટિબ્રા હોય. સેક્રલ વર્ટિબ્રા કેટલા હોય? તો 5, બરાબર. સેક્રમ બોનમાં કેટલા વર્ટિબ્રા આવે? 5. કેવું હોય? ત્રિકોણાકાર. અને કોક્સિકમાં કેટલા હોય? તો 4. તો આમ કુલ 33 વર્ટિબ્રા થાય. રહેશે યાદ? થોડું યાદ રાખવાનું. ત્યાર પછી તમે જ્યારે પણ પ્રશ્ન સોલ્વ કરશો ઓટોમેટિક તમને યાદ રહેશે કે સર્વાઇકલ 7 હોય. સર્વાઇકલમાં પહેલા સર્વાઇકલ વર્ટિબ્રાને એટલાસ કહેવાય, બીજા વર્ટિબ્રાને એક્સિસ કહેવાય, થોરેસિક 12 હોય, લંબર 5 હોય, સેક્રમ બોન છે એ 5 વર્ટિબ્રાનું બનેલું હોય અને કોક્સિક છે એ 4 વર્ટિબ્રાનું બનેલું હોય છે. રેડી? આટલું યાદ રહેશે. તો આટલું વારંવાર વાંચો. ત્યાર પછી આવશે અપર એક્સ્ટ્રીમિટીમાં આપણે કુલ 64 બોન જોયા હતા, 64 હાડકા જોયા હતા. તો ઈ બોન છે એ કેવી રીતે એનું ક્લાસિફિકેશન થાય અને અપર એક્સ્ટ્રીમિટીના ટોટલ આપણે 64 જે બોન કરવાના છે તો કેવી રીતે થાય? તો એમાંનું પહેલું બોન છે એ કોલર અથવા તો ક્લેવિકલ બોન. પહેલું બોન કયું થયું? ક્લેવિકલ, બરાબર. એને કોલર બોન પણ કહેવાય. તો આવું પણ યાદ રાખવું પડે કે ક્લેવિકલ બોન નીચેના પૈકી કયા બોનના નામે ઓળખાય છે? તો કોલર બોન. ત્યાર પછી સ્કેપ્યુલા બોન હોય, બરાબર. સ્કેપ્યુલા, તો સ્કેપ્યુલામાં જે શોલ્ડર છે એ કયા પ્રકારનો જોઈન્ટ છે? તો મે બી ચાન્સ થાય કે કયો જે જોઈન્ટ છે શોલ્ડર જોઈન્ટ, એ શોલ્ડર જોઈન્ટ છે એ ગ્લેનોઇડ કેવિટી અને હ્યુમરસથી બને એ જોઈન્ટને શોલ્ડર જોઈન્ટ કહેવાય. ત્યાર પછી હ્યુમરસ આવે, ત્યાર પછી રેડિયસ આવે, અલ્ના, કાર્પલ બોન, બરાબર. કાર્પલ બોન અને મેટાકાર્પલ અને ફેલેન્જીસ. તો આ બધા બોન્સ છે જે અપર એક્સ્ટ્રીમિટીના બોન છે, બરાબર. એવી જ રીતે હોય લોઅર એક્સ્ટ્રીમિટીમાં. દાખલા તરીકે આપણને પૂછે કે ફિંગરમાં એટલે કે આંગળીમાં નીચેના પૈકી કયા બોન આવેલા હોય? તો એમાં આવે ફેલેન્જીસ અથવા તો ફિંગર બોન. પામમાં કયા બોન આવેલા હોય? હથેળીમાં. તો મેટાકાર્પલ આવે. કેવા આવે? મેટાકાર્પલ. બહુ ઓછા પૂછાતા પ્રશ્નો આવા હોય પણ એમ છતાંય આપણે યાદ રાખવું પડે. ત્યાર પછી લોઅર એક્સ્ટ્રીમિટીમાં કયા બોન આવે? તો એમાંનું પહેલું બોન છે એ હિપ બોન કહેવાય, જેને ઇનોમિનેટ બોન કહેવાય. આપણે મિડવાઇફરીમાં બહુ સારી રીતે ભણ્યા ઇનોમિનેટ બોન, બરાબર. અથવા તો એને હિપ બોન પણ કહેવાય. હિપ બોન છે એના 3 ભાગ પડે. તમને ખબર છે ઇનોમિનેટ બોનના 3 ભાગ પડે. તો એને કહેવાય ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. આ 3 ભાગ પડે. ત્યાર પછી જેમાં એસેટાબ્યુલમ કેવિટી આવેલી હોય, જેમાં ફિંગરનું હેડ જોડાઈ અને નીચેના પૈકી કયો જોઈન્ટ બનાવે? તો અહીંયા તમારે જોવાનું હિપ જોઈન્ટ. ગ્લેનોઇડ કેવિટી હોય તો એમાં શોલ્ડર જોઈન્ટ બને. એસેટાબ્યુલમ કેવિટી હોય તો એમાં હિપ જોઈન્ટ બને. ઓબ્ચ્યુરેટર ફોરામિન આવેલું હોય, શરીરનું સૌથી મોટામાં મોટું ફોરામિન, જેને ઓબ્ચ્યુરેટર ફોરામિન કહેવાય. ત્યાર પછી ફીમર બોન. આપણને ઘણી વખત પૂછેલું છે કે શરીરમાં આવેલું સૌથી મજબૂત અને લાંબુ બોન નીચેના પૈકી કયું છે? તો એમાં આવશે ફીમર બોન. પટેલા, તો સિસ્મોઇડ પ્રકારનું બોન, જેને ઢાંકણી કહેવાય, પટેલા. ટિબિયા અને ફિબ્યુલા. જેમ પેલામાં મેટાકાર્પલ આવ્યું, કાર્પલ બોન આવ્યા, એમાં અહીંયા ટાર્સલ બોન આવશે. એન્કલમાં ટાર્સલ, ઘૂંટીમાં, બરાબર. પગમાં આવશે મેટાટાર્સલ અને આંગળીમાં આવશે ફેલેન્જીસ. રેડી? તો આ હતા બોન અપર એક્સ્ટ્રીમિટી અને લોઅર એક્સ્ટ્રીમિટીના. ત્યાર પછી આપણે ક્યારેક પૂછાતું એવો જોઈન્ટ યાદ રાખો, ફાઇબ્રસ જોઈન્ટ હોય જેની મૂવમેન્ટ ફિક્સ હોય, બરાબર. એવા જે હોય હલનચલન હોય તો એને હલનચલન ન હોય એવા જોઈન્ટ હોય તો ફાઇબ્રસ જોઈન્ટ કહેવાય. દાખલા તરીકે સ્કલના હાડકાના જોઈન્ટ છે એ ફાઇબ્રસ જોઈન્ટ હોય. કાર્ટિલેજિયસ જોઈન્ટ હોય જેમાં ખૂબ ઓછા પ્રમાણના મૂવમેન્ટ હોય. દાખલા તરીકે વર્ટિબ્રલ કોલમના હાડકા હોય તો કાર્ટિલેજિયસ હોય. સાઇનોવિયલ જોઈન્ટ હોય, એકદમ ફ્રી હોય, ફ્રી મૂવેબલ હોય, બરાબર. તો એ સાઇનોવિયલ જોઈન્ટ કહેવાય. દાખલા તરીકે ઢીંચણ, હાથના કાંડાના, આ બધા સાઇનોવિયલ જોઈન્ટ કહેવાય. સાઇનોવિયલ જોઈન્ટના પણ પ્રકાર છે.
અને એ આપણે યાદ રાખવાના છે. સાઇનોવિયલ જોઈન્ટના બોલ અને સોકેટ પ્રકારનો જોઈન્ટ કયો છે શરીરમાં? જેમાં એક બોલ હોય અને સોકેટ એટલે કેવિટી હોય. તો આપણને ખબર છે શોલ્ડર છે, હિપ છે, બરાબર, ખંભાનું છે એ બોલ સોકેટ કહેવાય. બોલ કેનો હોય? હ્યુમરસનો. સોકેટ કેનું હોય? સ્કેપ્યુલાનું. એવી રીતે હિપ જોઈન્ટ, તો બોલ કેનો હોય? ફીમર હેડ. સોકેટ કયું હોય? તો એસેટાબ્યુલમ કેવિટી, બરાબર. પછી હિંજ જોઈન્ટ, મિજાગરા જેવા સાંધા હોય, હિંજ કહેવાય. તો મિજાગરા જેવો સાંધો શરીરમાં કયો છે? તો ની જોઈન્ટ, એલ્બો જોઈન્ટ, ફિંગર, આ બધા મિજાગરા, આમે વડે, બરાબર, ઊભા ગમે આગળ આવે પાછળ જાય, તો એને કહેવાય હિંજ જોઈન્ટ. પીવોટ પ્રકારનો સાંધો શરીરમાં કયો છે? તો હેડ, એટલાસ અને એક્સિસ, આપણે બધી બાજુ ટર્ન કરી શકીએ, એને કહેવાય પીવોટ જોઈન્ટ. ગ્લાઇડિંગ જોઈન્ટ કેવો છે? ગ્લાઇડિંગ કયો છે? તો રિસ્ટ જોઈન્ટ છે, એન્કલ જોઈન્ટ છે, એ ગ્લાઇડિંગ જોઈન્ટ કહેવાય. કેવો કહેવાય? ગ્લાઇડિંગ જોઈન્ટ. તો આટલું આપણે અત્યારે કરશું અને નેક્સ્ટ આપણે બીજા લેક્ચરમાં આપણે જોશું ગ્લેન્ડ, એન્ડોક્રાઇન ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ એ અવારનવાર પૂછાતો એક પ્રશ્ન છે. તો નેક્સ્ટમાં આપણે ગ્લેન્ડ જોશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારો અભિપ્રાય ચોક્કસ લખજો. તમને જે કંઈ આમાં તકલીફ પડતી હોય તે અવશ્ય લખજો. આ લેક્ચરમાં ફેરફારને અવકાશ છે. માત્ર આપણે અહીં લિટરેચર નહીં, પણ આના અનુસંધાને એનાટોમીમાં પૂછાયેલા પ્રશ્ન MCQ અને પૂછાઈ શકે તેવા MCQની પણ આના પછી આપણે ચર્ચા કરશું. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.